હાલ હાલો. એ મોટાભાઈ આપણે ભજીયાની દુકાન ચાલુ થયેલી છે તો તમે પેલા તત્તમલ થો. હા હે તો મને મફતમાં ખવડાવશો ને ભજીયા તમારા? ના ના મફતમાં નહીં આવે, અમે શું અમારો નિયમ છે એટલે મેં ભજીયા નવી પ્રકારના ચાલુ થયેલા છે. ભાઈ એમાં નિયમ શેનો હે? ભજીયા થવા આવવાનો ને પૈસા દેવાનો. અરે ભાઈ પૈસા તો આખું ગામ દે, મફતમાં ખવડાવતા હોય તો બોલો. એટલે આથી દુનિયામાં અમાલ જેવા ભજીયા તમને તોય નહીં બનાવી. યુનિટ પ્રતાલના ને એકદમ અલગ છે. એલા ભાઈ યુનિક નહીં, તમારું હજી ઉદ્ઘાટન થવાનું હે ને? ના ના અમાલ તો એક તો અલગથી ચાલુ છે. તમે કેવો નવી દુકાન કરી? એટલે દુકાન બીજી થઈ જાય નવી થયેલી, જૂની તો બંધ થયેલી ને એમ. એટલે નવી જગ્યાએ ચાલુ કરી ને જૂની જગ્યાએ બંધ કરી? હા હવે તો ભજીયા કયા હે તમે કેવો અલગ ચાલુ કર્યા? આઈસ્ક્રીમ ના ભજીયા. આઈસ્ક્રીમ ના ભજીયા? હા. એલા ભાઈ તમને હવારનું કોઈ મળ્યું નથી કે મારી હરી કરો? અલે હલી બલી નથી તલતો. મેં છે ને તો મારી પાસે ફ્લીજ છે, મેં છે ને 15,000 નું લીધું હતું બરાબર છે. તેની અંદર છે ને બલ્બ ધામમાં મૂકી દઉં તો હાલે આઈસ્ક્રીમ પહેલો હોય તો મેં વિચાર્યું કે આઈસ્ક્રીમ પહેલા બદલી દે ને એના કરતા આપણે આઈસ્ક્રીમના ભજીયા ચાલુ તલે યુનિક વસ્તુ. એલા ભાઈ તારા આઈસ્ક્રીમ બગડે ને એટલે હું તે ભજીયા ચાલુ કર્યા નવા કરીને. ના ના ભજીયાનો બદલે એટલે આઈસ્ક્રીમ કાઢો. ભજીયા બગડે નહીં કે આઈસ્ક્રીમ નો બગડે કે? ભજીયા અમારે છે ને 2 મહિના ધૂના પહેલા હોય એટલે મેં ભાઈ હું અહીંયા હે ને ફોન કરીને ઓલા આરોગ્ય શાખા વાળાને કહી દે આ જૂનું બધું ખબર આવે આ મહિના પહેલાનું. એટલે હું ઈ જ છું. કોણ ઈ? આરોગ્ય થથા વાલો. તો હમણાં જઈને કમ્પ્લેન કરી આવું જો તારા વિરુદ્ધ ભાઈ કે આ ડો જૂનો માલ ખબર આવે એ બધા. કોને કમ્પ્લેન તલતો? ઈ મારો પ્રશ્ન, તને મારે કેવું જ નથી, ક્યાં કહીશ નહીં હવે. તો આઈસ્ક્રીમ ભજીયા થવા આવો. આ તો ફોન મૂક ને, ફોન મૂક. Right.